અમારા પાટણમાં કેટલી ઠંડી છે કે આ બેન જો તમે દેખાતા નથી. ભારતમાં પહેલી વખત માં સરસ્વતી નદીની પરિક્રમા થવા જઈ રહી છે. આપણે નર્મદાની પરિક્રમા વિશે સાંભળ્યું છે, આપણે જૂનાગઢની ગિરનારની લીલી પરિક્રમા વિશે સાંભળ્યું છે, પણ પહેલી વખત આ વસંત પંચમી છે આજે, અને આજના દિવસે 23 તારીખે આજના દિવસે માં સરસ્વતીની પરિક્રમા થવા જઈ રહી છે. અને આજે બધા સાધુ સંતોએ ખૂબ સરસ મજાની પરિક્રમા કરી. પુરાણોમાં માં સરસ્વતી નદીને કેટલી પવિત્ર નદી ગણવામાં આવી છે, એટલે જરૂરથી અત્યારે ગૌશાળામાં આવ્યો છું, મહાદેવની આરતી કરી છે. બોલો ગાય માતાની. ભાઈ છાણાના લીપણથી બનાવેલી આ સંતની અમારી કુટીર છે. અહીંયા તો કાયદેસર બેસવું જોઈએ ભાઈ. આહા, જય ગાય માતા. અને આમાં તમને જીવનમાં ક્યારેય ગરમી ન લાગે, જીવનમાં તમે ક્યારેય બીમાર ન પડો. આ છાણ એ આમ જોવા જાય તો ગાય માતા. હું હંમેશા મારી હરેક જગ્યા પર બોલું છું કે ભાઈ ગાય આપને શું નથી આપ્યું. ગાય માતાને તમે દિલથી યાદ કરો એટલે વાતને પતી ગઈ. ના તમે જુઓ સાધુ સંતો આ જો આ ઘરમાં રહી, નીચે સરસ્વતી નદી છે તો એના દર્શન કરવા માટે જાઉં છું. ગંગા છે, યમુના છે, આ ભારતની એટલી પવિત્ર નદીઓ છે ને એમાં માં તમે પાટણના આંગણે આવો ને માં સરસ્વતીના દર્શન ન કરો તો ભાઈ વાતમાં દમ નથી. ભગવાન તમને 100 વર્ષનું કરે. હું તમારી એટલી મોટી ફ્રેન્ડ છું ને. ક્યાંથી બોલો છો તમે? બધા ડિસ્કસ કરે છે કે આમ જવું કે આમ જવું કે આમ જવું કે આમ ઉતરવું. ભાઈ ઉતરતા બીક નથી લાગતી નદીમાં? તમે પાટણમાં આવ્યા, અમને ખૂબ ખૂબ આભાર. મહાદેવજીએ ઈચ્છા પૂરી કરી કે ખજૂરભાઈને અમે મળીએ. ભાઈ રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે આ જુઓ તમે આ ધનુષ. જય શ્રી રામ. અમારા પાટણમાં કેટલી ઠંડી છે કે આ બેન જો તમે દેખાતા નથી. તમે જુઓ ઠંડી કેટલી છે. પણ આવું હમણાં નદીમાં એક ડૂબકી મારતો પછી આવું. અરે તો ખાલી અડી ના આવું. જોયું કેટલું મારું પાટણની માવડીઓ મારું કેટલું ધ્યાન રાખે કે ભાઈ ડૂબકી મારતાની ઠંડી બહુ છે. ખોટું નથી કહેતો, આ તો મને બધી માતાજી અહીંની પાટણની બધી માવડીઓએ ના પડી, નકર હું ડૂબકી મારવાનો હતો અમારી જાણ ખાતર. બોલો સરસ્વતી માત કી જય. સમસ્ત પાટણવાસીઓને કહું છું કે દર વર્ષે આનંદેશ્વર મહાદેવથી આ પ્રદક્ષિણા આમ તો પરિક્રમા માં સરસ્વતીની ચાલુ થાય છે એવરી ટાઈમ. હું આજે ફરી પાછું કહીશ કે આ પહેલી વખત ભારતના ઇતિહાસમાં પાટણમાં પહેલી વખત માં સરસ્વતીની પરિક્રમા થઈ રહી છે. અને ખાસ તમામ લોકોને કહું છું કે આખા ભારતમાંથી 500 થી પણ વધારે સાધુ સંતો આવ્યા છે અને આવતા વર્ષે બધાએ એવી પહેલ કરી છે. હું પોતે કહું છું કે આવતા વર્ષે 5 દિવસની મિનિમમ પરિક્રમા થાય તો હરેક ગુજરાતીઓ છે આનો લાવો લઈ શકે. દર વર્ષે હું આવતા વર્ષે પણ આપણે મળીએ છીએ વસંત પંચમીના દિવસે. બોલો સરસ્વતી. બધા લોકોને કહું સાધુ સંતો મારું હરેક લોકોની એક પ્રાર્થના એવી છે કે માં સરસ્વતી અત્યારે ભલે ભૂગર્ભમાં વહે છે, અહીંયા પણ 365 દિવસ માં સરસ્વતી અહીંયા હયાત રહે, માતાજીના દર્શનનો લાવો બધાને મળે એવી સમસ્ત પાટણવાસીઓ અને સમસ્ત ઉત્તર ગુજરાતીઓની ઈચ્છા છે ભાઈ, છે કે નહીં? એટલે બસ આવનારા સમયમાં પ્રાર્થના કરો કે માં સરસ્વતી સ્વયંભૂ આપણા પાટણમાં વહેતી થાય. જય સરસ્વતી. ચાલો આ પહેલી પરિક્રમામાં આપને જોડાવાનો લાવો મળ્યો એટલે ભવિષ્યમાં આપણે એમ તો કહી શક્યું કે પહેલી પરિક્રમા ખજૂરભાઈ હોતા નતા. મતલબ પેઢીઓ યાદ કરશે કે ભાઈ જયારે સરસ્વતી પરિક્રમા થઈ હતી પાટણમાં ત્યારે ખજૂરભાઈ હોતા આવ્યા હતા. બરાબર ને ભાઈ? આ અમારા માટે બહુ ગર્વની વાત કહેવાય. ઋગ્વેદની અંદર સૌથી વધારે વાર સરસ્વતી નદીનો મહિમા અંદર દર્શાવાયો છે. અને એવું કહેવામાં આવે છે કે જ્યારે ગંગા નદીની અંદર પાપ બધા ધોતા હતા, મતલબ એવું કમ્પેર નહીં કરતા આપણે ગંગા નદી ને સરસ્વતી નદીની, પણ ગંગા નદીની અંદર પાપ જયારે ધોતા હતા એટલે ગંગા નદી પોતાના પાપ ધોવા માટે સરસ્વતી નદીની અંદર આવે છે. આજે આખું પાટણ મારી યારે જોડાણું છે. માં સરસ્વતીના અમે બધા દર્શન કર્યા, બધા સવારે દર્શન કર્યા, અમે રાતે દર્શન કર્યા. આ મારો જીવતો જાગતો પડજો તમને કહું કે હું ત્યાંથી આવું છું 1.5 કિલોમીટર 1.5 કિલોમીટર ચાલીને આવું છું, પણ પગમાં આમ જો ઊંડો કાંટો નથી વાગ્યો અને એટલો પથ્થરો પગમાં નથી વાગ્યો. એટલે આ માતાજીની કૃપા તમે કહી શકો ને. એટલું સ્મૂથ ચાલવામાં લાગે છે મને. જાણે માતાજી કહેતા ભાઈ ચિંતા કરમાં હું બેઠી છું. પાણીની ડોલ ભરીને આવો એટલે આપણે 12 પગ ધોઈ નાખે ખાલી. ના ના એની ભાઈ અહીંયા આ તમે જુઓ, મને ગોટા ખાવાની ઈચ્છા થઈ ના જુઓ તમે. અહીંયા ગોટા છે ને પાછળ પૂરી છે. કેમ છો બેનો? મજામાં? થાયકા નહીં તમે? ભાઈ લઈ લો અમારી યાર કોમેડીમાં. બોલો 24 કિલોમીટર આયેલા બધા. બોલો બધી પટલાણી. બોલો આનંદેશ્વર મહાદેવની. આ મંદિરની અંદર મિનિમમ સાંજની આરતીમાં ડેલી એમ દરરોજ અહીંયા 50 થી 60 સ્ટુડન્ટો હોય છે. બાકી અત્યારે જે પ્રમાણેનો જમાનો ચાલી રહ્યો છે એ પ્રમાણે સ્ટુડન્ટો અત્યારે તમને પાનના પાર્લર અને ચાની કિટલીઓ ઉપર વધારે જોવા મળશે. જય માતાજી, જય મહાદેવ, જય. યંગ જનરેશન જેટલા વિદ્યાર્થીઓ છે, જેટલા સ્ટુડન્ટ છે, તમામને કહું છું કે આવા ધાર્મિક કાર્યોમાં જોડાઓ. એનું કારણ છે કે તમે આવી જગ્યા પર જોડા છો, આવા કાર્યોમાં જોડા છો તો ધર્મનો પ્રચાર થશે અને સાથે સાથે યંગ જનરેશન સારા કાર્યોમાં આગળ વધે.